હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો, ગઈકાલના લેક્ચરનો તમે અભ્યાસ કર્યો હશે. એમાં તમારી ટેક્સ્ટ બુક પાના નંબર 174 175 પર આપણે સ્વાધ્યાયના પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હતા. ટેક્સ્ટ બુક પાઠ આપણો પૂરો થઈ ગયેલો હતો, બરાબર. અને છેલ્લા 2-3 લેક્ચરથી આપણે સ્વાધ્યાયના પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે 16 પ્રશ્નો સુધી ચર્ચા કરેલી હતી. સ્વાધ્યાયના 16 પ્રશ્નો સુધી આપણે ચર્ચા કરેલી હતી, બરાબર છે. આજે હવે આપણે 17મા પ્રશ્ન પર જશું. 17મો પ્રશ્ન, ચામાચીડિયું પોતાનો શિકાર પકડવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનું વર્ણન કરો. બરાબર, આપણે પાઠ ચલાવતા હતા, ચામાચીડિયા વાળો ટોપિક સમજ આવી ગયા મિત્રો. બસ ડાયરેક્ટ એ ટોપિક આવશે કે ચામાચીડિયું છે ઘોર અંધકારમાં પોતાનું ભોજન શોધવા માટે ઉડતા હોય છે. રાત્રે અંધકારમાં તમે ચામાચીડિયાને ઉડતા જોયા હશે. એ રાત્રે ઘોર અંધકારની અંદર પોતાનું ભોજનના સર્ચ માટે એ લોકો ઉડતા હોય છે. ત્યારે પરાધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે અને પરાવર્તન બાદ તેનું સસૂચન કરે છે. એટલે કે પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. પરાધ્વનિ સામે કોઈ અવરોધ હોય તો તેની સાથે અથડાય અને ઝીલે છે. એટલે સામે અવરોધ કેવા પ્રકારનો છે એને ખ્યાલ આવે છે. એટલે ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતા ઉચ્ચ આવૃત્તિના જે પરાધ્વનિ તરંગો છે એ અવરોધો કે કીટકોથી પરાવર્તન પામી તેના કાનમાં પ્રવેશે છે. આ પરાવર્તિત સ્પંદનોની પ્રકૃતિની મદદથી ચામાચીડિયાને ખબર પડે છે કે અવરોધ કે કીટક ક્યાં છે અને તે કેવા પ્રકારનું છે. પરપોષ સસ્તન માછલીઓ પણ અંધારામાં સહસંચાલન ભોજનની શોધમાં પરાધ્વનિનો ઉપયોગ કરે છે. મતલબમાં ચામાચીડિયું ઘોર અંધકારમાં પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. એ પરાધ્વનિ સામે કોઈ અવરોધ છે, બરાબર, પછી એ કીટક હોય કે અન્ય કોઈ પણ અવરોધ હોય, બરાબર, એની સાથે અથડાય, પરાવર્તિત પામી એ પરાધ્વનિને પોતાના કાનમાં ઝીલે છે. એટલે સામે જે અવરોધ છે એ અવરોધ કેવા પ્રકારનું છે જે પરાધ્વનિ પરાવર્તન પામીને આવે છે એના પરથી ચામાચીડિયું એનું અર્થઘટન કરીને એને ખ્યાલ આવે છે કે સામે જે અવરોધ છે કેવા પ્રકારનું છે, કીટક છે કે અન્ય કોઈ છે, બરાબર છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્યારબાદ સ્વાધ્યાયનો 18મો પ્રશ્ન, વસ્તુને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. ઓલરેડી એક ક્વેશ્ચન આપણે પરાધ્વનિના ઉપયોગોમાં બધા જ ઉપયોગ આપણે લખેલા છે. એમાંનો એક ઉપયોગ આવી ગયો, પરાધ્વનિને સાફ કરવા માટે, વસ્તુને સાફ કરવા માટે પરાધ્વનિ. આપણે એમાં શીખી ગયા જ્યાં પહોંચવું કઠિન હોય, જેમ કે સર્પિલા આકારની નળી, વિષમ આકારના ભાગો અથવા ઇલેક્ટ્રોનિક ઘટકો વગેરેને સાફ કરવા માટે આ બધા ભાગોને સફાઈના દ્રાવણમાં રાખવામાં આવે. શેમાં રાખવામાં આવે છે? સફાઈના દ્રાવણમાં રાખી તેના પર પરાધ્વનિ આપાત કરવામાં આવે છે. તેના પર પરાધ્વનિ આપાત કરવામાં આવે છે. પરાધ્વનિ ઉચ્ચ આવૃત્તિને કારણે ધૂળ, ચીકાશ તથા ગંદકીના કણો જુદા થઈ નીચે પડી જાય છે. આ રીતે વસ્તુ સંપૂર્ણ સાફ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હું આગળ જ્યાં સ્વાધ્યાયમાં એ પહેલા એક સ્પષ્ટતા કરું છું. આજે આ સ્વાધ્યાયના પ્રશ્ન પૂરા થશે ને એટલે લાસ્ટમાં આપણે જે 8મા અને 9મા ચેપ્ટરની અંદર કેટલા ટોપિક લીધેલા છે એની ચર્ચા પણ આપણે કરી લઈશું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વસ્તુઓને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? જ્યાં પહોંચવું કઠિન હોય, સર્પિલા આકારની નળી, વિષમ આકારના ભાગો, ઇલેક્ટ્રોનિક ભાગો, બરાબર, એને શું કરવામાં આવે? દ્રાવણની અંદર સફાઈ દ્રાવણમાં રાખી અને પછી એના પર પરાધ્વનિ આપાત કરવામાં આવે. પરાધ્વનિ આપાત કરો તો શું થાય? ધૂળ, ચીકાશ તથા ગંદકીના કણો જુદા થઈને નીચે પડી જાય છે. આ રીતે દ્રાવણ વસ્તુ સંપૂર્ણ સાફ થઈ જાય છે. આ પરાધ્વનિનો શું થયો? ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સોનારની કાર્યવિધિ તથા ઉપયોગનું વર્ણન કરો. બરાબર, આપણે આગળ થિયરી જોઈ ગયા સોનાર, બરાબર, સોનારની કાર્યવિધિ તથા ઉપયોગ. તો એકવાર ફરી પાછું આપણે જોઈ લઈએ. સોનાર સામુદ્રિક શસ્ત્રના અભ્યાસમાં ધ્વનિના પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું સંપૂર્ણ નામ સોનાર
નેવિગેશન એન્ડ રેન્જિંગ એટલે જેને આપણે શું કહીએ સોનાર. સોનારનું પૂર્ણ નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. સોનાર સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ છે. સોનાર પદ્ધતિની મદદથી પાણીમાં ઊંડે રહેલી વસ્તુનું અંતર, દિશા તથા વેગ માપવા માટે પરાધ્વનિનો ઉપયોગ થાય છે. આપણે ટેક્સ્ટબુકની અંદર જોયું જ્યારે ચલાવતા હતા ત્યારે. સોનારમાં શું હોય? એક ટ્રાન્સમીટર હોય અને એક ડિટેક્ટર એટલે કે રિસીવર. ડિટેક્ટર જેનું બીજું નામ શું? રિસીવર હોય છે, જેને કોઈ નવા નાવ તથા જહાજોમાં આપણી જે આકૃતિ જો ટેક્સ્ટબુકની અંદર આપેલી છે દર્શાવ્યા પ્રમાણે લગાડવામાં આવે છે. ટ્રાન્સમિશન પરાધ્વનિ તરંગો ઉત્પન્ન કરી પ્રસારણ કરે છે એટલે કે ટ્રાન્સમિટ કરે છે. આ તરંગો પાણીમાંથી પસાર થઈ સમુદ્રના તળિયે રહેલી વસ્તુઓ સાથે અથડાય અને પરાવર્તન પામી કોના દ્વારા? ડિટેક્ટર એટલે કે રિસીવર દ્વારા ઝીલાય છે. ડિટેક્ટર પરાધ્વનિ તરંગોને વિદ્યુત સંકેતમાં બદલે છે. આ ડિટેક્ટર, આ રિસીવર છે, એનું કામ શું? પરાધ્વનિને વિદ્યુત સંકેતમાં બદલે છે, જેની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય છે. પાણીમાં ધ્વનિનો વેગ તથા પરાધ્વનિ ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેનો સમયગાળાની મદદથી વસ્તુના અંતરની ગણતરી કરી શકાય છે. ધારો કે આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ પ્રમાણે સૂત્ર તારવેલું હતું જ્યારે થિયરી ચલાવતા. ધારો કે પરાધ્વનિ ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેનો સમયગાળો T છે. સમયગાળો કેટલો? T. ટ્રાન્સમિશનનો અને રિસીવિંગ, બરાબર? એટલે આપાત કર્યું અને પરાવર્તન પામીને જે આવે છે તેનો સમયગાળો કેટલો છે? T છે. તથા સમુદ્રના પાણીમાં ધ્વનિનો વેગ v છે. આ સ્થિતિમાં તળિયે રહેલી વસ્તુનું અંતર 2D થશે, બરાબર? એકવાર જાય એટલે પાછા આવે એટલે કેટલું થશે? 2D. એટલે સૂત્ર શું થશે? 2D બરાબર v ગુણ્યા t પરથી d બરાબર v ગુણ્યા t ના છેદમાં 2. આ સૂત્રની મદદથી, બરાબર, કોઈ પણ જહાજ હોય, બરાબર, એમાં ટ્રાન્સમિશન અને રિસીવર હોય, એ પેટાળમાં આપાત થાય અને ત્યાંથી પરાવર્તન થાય. આ ટ્રાન્સમિશન, આ ડિટેક્ટર એટલે કે રિસીવર, બરાબર. એટલે કે આ સપાટીથી તળિયાનું અંતર કેટલું છે, અંતર આપણે આ સૂત્રની મદદથી શું કરી શકીએ? શોધી શકીએ છીએ. ખ્યાલ આવે છે? આ વિધિને ઇકો રેન્જિંગ, આપણે એવો શબ્દ ટેક્સ્ટબુકમાં પાઠ ચલાવતા શીખ્યા. આ વિધિને ઇકો રેન્જિંગ એટલે કે પડઘા અવધિ કહે છે. સોનાર ટેકનિકનો ઉપયોગ સમુદ્રની ઊંડાઈ જાણવા તથા પાણીમાં રહેલા પહાડો, ખીણો, સબમરીન, હિમશિલા, ડૂબેલા જહાજો વગેરેની જાણકારી પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. ચામાચીડિયા પણ આ રીતે અંધારી રાત્રે અથડાયા વગર ઉડે અને શિકાર પણ ઝડપે છે, બરાબર. ટ્રાન્સમિશન અને રિસીવર, પેલા જહાજમાં ટ્રાન્સમિશન અને રિસીવર હોય, પરાધ્વનિ ઉત્પન્ન કરે, પેલા રિસીવર ઝીલે, બરાબર. એનો સમયગાળો, પછી પરાધ્વનિનો વેગ, બરાબર, એની મદદથી આપણે સપાટીથી તળિયા સુધીનું અંતર કેટલું છે તે શોધી શકીએ છીએ, બરાબર છે. આ પ્રશ્ન ઓલરેડી આપણે આગળ લખેલો છે. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન એવું કીધેલું હતું વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે. હવે આપણી જે પરીક્ષા આવવાની છે એન્યુઅલ એક્ઝામ, એમાં આ પાઠ આપણો આખો છે, સંપૂર્ણ છે, બરાબર. સંપૂર્ણ પાઠ છે અને સંપૂર્ણ પાઠ ચલાવતા મેં એવા પ્રશ્નની ચર્ચા કરી છે 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પૂછી શકાય એવા. પડઘો છે, પરાધ્વનિની ઉપયોગિતા છે, ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો છે, સોનાર પદ્ધતિ છે, ચામાચીડિયાવાળું છે. આ બધા પ્રશ્નો 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં ટૂંકનો લખો પડઘો, બરાબર. આ બધા પ્રશ્નો 3-4 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછી શકાય, બરાબર છે. એટલે બરાબર પાઠ કમ્પ્લીટ કરી નાખજો બેટા. આ પાઠ આખો સંપૂર્ણ તમે કમ્પ્લીટ કરશો ને, બરાબર, એટલે સાયન્સનું પેપર એટલું બધું તમને હાર્ડ લાગશે નહીં. મતલબ આ પાઠ આખો એક્યુરન્સી સાથે તમારે કમ્પ્લીટ કરવાનો છે, બરાબર છે. કારણ કે આપણને ઓપ્શન મળી જશે, આટલામાંથી આટલા લખવાના છે. હા, એટલે જો આ એક પાઠ તમે સંપૂર્ણ કરો ને તો મેજોરિટી રિઝલ્ટ આપણે સાયન્સની અંદર બનાવવું તો બનાવી શકીશું, બરાબર. તમને પણ ખ્યાલ છે પાઠ ચલાવતા આપણે વારંવાર કીધું છે આ પ્રશ્નો વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલા છે, બરાબર. તો એવા પ્રશ્નો એટલીસ્ટ તો મોઢે થઈ જવા જોઈએ, બાકી રહેવા જોઈએ નહીં.
ચાલો પછી અહીંયા એક દાખલો આપ્યો છે, એક સબમરીનમાં લગાડવામાં આવેલ સોનાર સાધન સંકેત મોકલે છે, તેનો પ્રતિધ્વનિ 5 સેકન્ડ પછી પ્રાપ્ત થાય છે. જો સબમરીનથી વસ્તુનું અંતર 3625 મીટર હોય તો ધ્વનિના વેગની ગણતરી કરો. ધ્વનિના વેગની શું કરો? ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, હું બોર્ડ સાફ કરું, તમે રકમ વાંચો એકવાર ફરી પાછો ધ્યાનપૂર્વક. શું આપ્યું છે? સમય આપ્યો t બરાબર 5 સેકન્ડ. અંતર આપ્યું છે 3625 મીટર. તમારે શું શોધવાનું છે? ધ્વનિનો વેગ. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે ને 2d બરાબર v ગુણ્યા t. તો તમારે v શોધવું છે ને. v બરાબર શું થાય? 2d ના છેદમાં t થશે. 2d ના છેદમાં t થશે. મળી જશે. તો પેલા આપણે ડેટા લખીએ. શું આપ્યું? t બરાબર કેટલો? 5 સેકન્ડ. ચાલો પછી અંતર આપ્યું d બરાબર કેટલું આપ્યું છે? 3625. 3625 મીટર. તમારે શોધવાનું શું છે? વેગ શોધવાનું. કયું સૂત્ર? v બરાબર 2 ગુણ્યા d ના છેદમાં t. ચાલો 2 ગુણ્યા d કેટલું? 3625. t કેટલું? 5 સેકન્ડ. 5 6 30, 5 સત્તામ 35, 5 સત્તામ 35, 1 5 2 10, 2 5 સત્તામ 25, 725 ગુણ્યા 5, 3625, 5 5 ઉડી ગયા, 725 ગુણ્યા 2, 2 પચાસ 10 2 પડે 2 દુ 4 ને 5, 2 સત્તામ 14, 1450 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. 1450 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. એક સબમરીનમાં લગાડવામાં આવેલ સોનાર સાધન સંકેત મોકલે છે, તેનો પ્રતિધ્વનિ 5 સેકન્ડ પછી પ્રાપ્ત થાય છે, એટલે t બરાબર 5 સેકન્ડ. જો સબમરીનથી વસ્તુનું અંતર 3625 મીટર એટલે અંતર 3625 મીટર હોય તો ધ્વનિના વેગની ગણતરી કરો. v બરાબર શોધો. કયા સૂત્ર પરથી? 2d બરાબર v ગુણ્યા t આપણી પાસે સૂત્ર છે. તો v બરાબર શું થાય? 2d ના છેદમાં t. બસ એ સૂત્રની અંદર કિંમત મૂકો, સાદુરૂપ આપો, જવાબ આવી જશે. ખ્યાલ આવે છે? ચાલો થશે ને. બરાબર. એટલે આ જે 17મો પ્રશ્ન છે, ચામા ચીડી પોતાનો શિકાર, એ પ્રશ્ન તમારે નોટમાં લખવાનો. સોનાર વાળો તો આપણે આગળ લખેલો છે. વસ્તુને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, એ પરાધ્વનિના બધા જ ઉપયોગ આપણે આગળ લખેલા છે, એટલે લખવાની જરૂર નથી. સોનારની કાર્યવિધિ આપણે આગળ ઓલરેડી લખેલી છે, એટલે લખવાની જરૂર નથી. 20મો પ્રશ્ન, આ જે દાખલો છે એ તમારે સાયન્સની નોટની અંદર બેટા લખવાનો. એટલે કે 17મો પ્રશ્ન લખવાનો છે, 20મો પ્રશ્ન લખવાનો છે. આ બે પ્રશ્ન નોટબુકની અંદર લખવાના છે. ચાલો 21મો, કોઈ ધાતુના બ્લોકમાં રહેલ ખામી શોધવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનું વર્ણન કરો. કોઈ ધાતુના બ્લોકમાં છે. બરાબર. આપણે આગળ શીખી ગયા. જો તમારી ટેક્સ્ટ બુકમાં ખોલો, એમાં જો પેલો ધાતુનો બ્લોક આપેલો છે, જો વિદ્યાર્થી મિત્રો. બરાબર. ધાતુનો બ્લોક આપેલો છે ને, હે, એ ધાતુના બ્લોકનો ઉપયોગ, બરાબર, ખામી છે કઈ રીતે? જો એમાં એક સાઈડથી પરાધ્વનિ આપાત કરવામાં આવે છે, બીજી બાજુ ડિટેક્ટર હોય, સૂચક. પરાધ્વનિ સીધા પસાર થઈ જાય, ડિટેક્ટરમાં ઝીલાય, એટલે ધાતુના બ્લોકમાં કોઈ ખામી નથી. પણ જે ભાગમાં પરાધ્વનિ આગળ ડિટેક્ટરમાં ઝીલાતા નથી, એટલે એ પાછા ભરે, તો તે ભાગમાં કોઈ જગ્યાએ તિરાડ હોય છે એવું આપણે શીખીએ. તેનું વર્ણન આ રીતે કરી શકીએ. ધાતુના બ્લોક, તમારે ટેક્સ્ટમાં જો પેલો થિયરી છે ને, ત્યાં ધાતુના બ્લોક મોટે ભાગે મોટા મોટા ભવનો, પુલો, મશીનો તથા વૈજ્ઞાનિક સાધનો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ધાતુના બ્લોકમાં રહેલી તિરાડ કે છિદ્ર બહારથી દેખાતા નથી, તે ભવન કે પુલની મજબૂતી ઓછી કરે છે. પરાધ્વનિ તરંગો ધાતુના બ્લોક પર આપાત કરી પરાવર્તિત થતા તરંગો ડિટેક્ટર દ્વારા નોંધવામાં આવે છે. કોના દ્વારા? ડિટેક્ટર દ્વારા નોંધવામાં આવે છે. જો બ્લોકમાં થોડી પણ ખામી હોય તો પરાધ્વનિ તરંગો તરત જ પરાવર્તિત થાય છે, જે ખામીની હાજરી સૂચવે છે. ઓલરેડી આ પરાધ્વનિના ઉપયોગની અંદર આપણે આ પ્રશ્ન લખેલો છે, એટલે એને લખવાની જરૂર નથી. બરાબર છે?
ત્યારબાદ આવે છે માનવ કાન કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. મોસ્ટ ટાઈમથી વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટ બુકની અંદર જો છેલ્લી થિયરી માનવ કાન, બરાબર. માનવ કાન કેવી રીતે કાર્ય કરે છે મોસ્ટ ટાઈમથી, બરાબર. કદાચ તમે નોટબુકમાં લાસ્ટ જ્યારે થિયરી પૂરી થઈ ત્યારે મેં કીધેલું હતું આ લખવાની, તમે ન લખ્યું હોય તો હવે લખી કાઢજો. માનવ કાન કેવી રીતે કાર્ય કરે છે મોસ્ટ ટાઈમથી. આ પણ વાર્ષિક પરીક્ષામાં લગભગ 3 થી 4 વાર આગળ પૂછાઈ ગયેલી છે. હા, જ્યારે પૂછાય ને ત્યારે કાનની રચના એમ સિમ્પલ દોરી દેવાની, બાહ્ય કણ, મધ્ય કણ અને અંતઃકણ, બરાબર. અને 6-7 ભાગોના નામ આપણે બતાવી દેવાના. ખ્યાલ આવે છે? એટલે પૂરેપૂરા માર્ક્સ મળી જાય. આ જે કાનની રચના છે ને સિમ્પલ, એમ ભાઈ કાનની રચના દોરી સિમ્પલ દોરીને એમાં કદાચ પછી આપણે નામ દર્શાવીએ, આ બાહ્ય કણ, મધ્ય કણ, અંતઃકણ, બરાબર. આ 2-3 વસ્તુના નામ દર્શાવી દઈએ, ચાલશે, દોરી શકાશે, બરાબર. રફની અંદર 2-3 વાર પ્રેક્ટિસ કરજો, પછી આ પ્રશ્ન તમે લખો ને ત્યારે નોટની અંદર દોરવાનો પ્રયત્ન કરજો, બરાબર. તો ફરી પાછું એકવાર જોઈને માનવ કાન કેવી રીતે કાર્ય કરે છે. માનવ કાન 3 ભાગમાં વહેંચવામાં આવે, બાહ્ય કણ, મધ્ય કણ અને અંતઃકણ. બાહ્ય કણ ને શું કહેવાય? કર્ણપલ્લવ. આપણે ચલાવતા ત્યારે કીધું આ બાહ્ય જે કર્ણ છે, બરાબર, એને કર્ણપલ્લવ કરે છે. આ કર્ણપલ્લવ ધ્વનિના મોજાને શું કરે છે? એકત્રિત કરે છે. આ એકત્રિત ધ્વનિ શ્રવણ નલિકામાંથી, ચોપડીમાં જો બેટા, હું ચોપડીમાંથી જ પોઈન્ટ બનાવતો જાઉં છું. એકત્રિત ધ્વનિ શ્રવણ નલિકામાંથી પસાર થઈ તેના છેડે રહેલા પાતળા પડદા સુધી પહોંચે છે. આ પડદાને શું કહેવાય? કર્ણપટલ કહે છે. ધ્વનિ પ્રસરણને લીધે જ્યારે કર્ણપટલ આગળ સંઘનન રચાય ત્યારે પડદો બહારની તરફ લાગતું દબાણ વધી જાય છે. તેથી કર્ણપટલ અંદરની તરફ ધકેલાય છે અને વિઘનન દરમિયાન કર્ણપટલ બહારની તરફ ધકેલાય છે. આમ કર્ણપટલ કંપન થાય છે. ત્યારબાદ આવે કોનું વર્ણન કરવાનું? મધ્ય કર્ણનું. કર્ણપટલના કંપનો અતિ સૂક્ષ્મ હોય છે, જેને મધ્ય કર્ણમાં આવેલા 3 હાડકાની વાત કરેલી હતી. કયા? એરાણ, હથોડી અને પેગડો, બરાબર. આ જે કંપનો છે ને એ પ્રવર્ધિત કરવામાં આવે. પ્રવર્ધિત એટલે મોટા, બરાબર. ત્યારબાદ આ પ્રવર્ધિત દબાણના ફેરફારને તે અંતઃકર્ણ તરફ શું કરે? આગળ વધારે છે. અંતઃકર્ણ આ કંપનોને કર્ણાવત એટલે સંકિકા દ્વારા વિદ્યુત સંકેતમાં રૂપાંતરિત કરે છે, બરાબર. આ વિદ્યુત સંકેત શ્રવણ નલિકા, શ્રવણ તંતુ વડે મગજ સુધી પહોંચે છે અને મગજ દ્વારા તેનું ધ્વનિ સ્વરૂપમાં વિશ્લેષણ થાય છે, બરાબર. તો અહીંયા આ પાઠ કમ્પ્લીટ થયો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ પાઠ આખો છે. એટલે મેજોરિટી ક્વેશ્ચન આપણા સાયન્સની પેપરની અંદર આ પાઠમાંથી વધારે પૂછાશે, સંપૂર્ણ છે. એટલે આ પાઠને કમ્પ્લીટ, એકદમ કમ્પ્લીટ, બરાબર, પરફેક્ટ રીતે વાંચી કાઢવાનો છે. નોટની અંદર તમે જ્યારે સ્કૂલમાં આવતા હતા, નોટની અંદર જે સવાલ લખેલા છે એ સવાલ સાથે સાથે પછી જેટલું ચાલ્યું અને આ મેં પ્રશ્ન તમને ઘરેથી લખવાના કીધા એ તમે ટેક્સ્ટ બુકમાંથી લખ્યા હોય કે તમારી પાસે કોઈ રેફરન્સ બુક તરીકે કંઈ નવનીત કે એમાંથી હોય, એમાંથી તમે લખેલા હોય, બરાબર. તમારે એ વાંચવાના પણ છે, મોઢે કરવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ પાઠ આખો. તો હવે થોડીક 5 મિનિટ આપણે લઈએ ફિઝિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની વાત કરીએ. ચેપ્ટર 8, ચેપ્ટર 9 અને ચેપ્ટર 12. આ 3 ચેપ્ટર શાના માટે? વાર્ષિક પરીક્ષા માટે. વાર્ષિક પરીક્ષા માટે, બરાબર છે. વાર્ષિક પરીક્ષા માટે આ 3 ચેપ્ટરો. એમાં 8મું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર 8 કાઢો. એમાં કયો ભાગ આપણે લીધેલો છે એ હું તમને કહું. જો 8મા ચેપ્ટરમાં હું જે વસ્તુ કહું ને એ વસ્તુ તમારે તૈયાર કરવાની છે. 8.3 પાના નંબર 102 કાઢો. 8.3 તમારી ટેક્સ્ટ બુકમાં 8.3 વેગના ફેરફાર. વેગનો ફેરફાર, બરાબર. વેગનો ફેરફારનો દર, બરાબર. 8.3 આ ટોપિક છે આખો. ચેપ્ટર 8 માંથી 8.3 વેગનો ફેરફારનો દર આટલું કરવાનું. એટલે કે જો તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 102 પર 8.3 ચાલુ થાય ત્યાંથી, બરાબર, ઉદાહરણ 8.4 છે
હવે દાખલાઓ જે છે બરાબર, દાખલાઓ એ મતલબ 8.3 વેગના ફેરફારનો દર ત્યાંથી આજે ઉદાહરણ 8.4 ચાલુ થાય. ઉદાહરણ 8.4 એ નથી કરવાનું. એટલે વેગનો ફેરફારનો દર શું થયો? પ્રવેગ. એટલે ઇન શોર્ટ ટૂંકનો પ્રવેગ. બરાબર, પ્રવેગ, પ્રવેગની વ્યાખ્યા, એસઆઈ એકમ, તેનું સૂત્ર, બરાબર, પ્રવેગી ગતિ ક્યારે કહેવાય, પ્રતિપ્રવેગી ગતિ ક્યારે કહેવાય, આ એનું વર્ણન થવું જોઈએ. ખ્યાલ આવે છે? એટલે 8.3 બસ આટલું જ. 8મા ચેપ્ટરમાંથી 8.3 વેગનો ફેરફારનો દર, આ ચેપ્ટરમાંથી આપણે કોઈ દાખલા પરીક્ષામાં લેવાના નથી. એટલે ક્યાં સુધી થાય? 8.3 વેગનો ફેરફારનો દર, ત્યાંથી પ્રવૃત્તિ 8.8 એની નીચે ઉદાહરણ 8.4, બસ ત્યાંથી નહીં. 8.4 ઉદાહરણ નહીં, પ્રશ્ન નહીં. પછી ટોપિક કયો આવે જુઓ, 8.4 એ પણ નથી કરવાનું. બરાબર, 8.4 નહીં, 8.4.1 નહીં, 8.4.2 નહીં. બરાબર, પછી 8.5 એ પણ નહીં. પછી આવે 8.6 એ પણ નહીં. એટલે આખા ચેપ્ટરમાં ખાલી એક વેગનો ફેરફારનો દર. બહુ મસ્ત થઈ ગયું. 8મું ચેપ્ટરમાં તો ખાલી એક જ ટોપિક, વેગનો ફેરફારનો દર એટલે પ્રવેગ. બરાબર, ખ્યાલ આવી ગયો? સમજ પડી કેટલું કરવાનું? વેગનો ફેરફારનો દર એટલે કે પ્રવેગની ટૂંકનો એકદમ કમ્પ્લીટ કરી નાખની. બસ, ખ્યાલ આવી ગયો? ચાલો, ત્યારબાદ કઈ કન્ફ્યુઝન નથી ને? હા, વેગનો ફેરફારનો દર 8.3 જ્યાંથી ચાલુ થાય ત્યાંથી ઉદાહરણ 8.4 છે ત્યાં સુધી. ફરી પાછો કહું છું વિદ્યાર્થી મિત્રો, ઘણાને હજી ખબર નહીં પડે. 8.3 ચાલુ કર્યું ત્યાંથી પાના નંબર 103 પર પ્રવૃત્તિ 8.8 નીચે ઉદાહરણ આપી શકશો છે ત્યાં સુધી આ ચેપ્ટરમાંથી લેવાનું. ઉદાહરણ 8.4 થી કઈ નહીં ને 8.3 જ્યાંથી શરૂ થાય ને પાના નંબર 102 એની ઉપરનું કઈ નહીં. શું? ખાલી વેગનો ફેરફારનો દર. સ્પષ્ટ કહું છું, ટૂંકનો લખો પ્રવેગ, એટલે બધું આવી ગયું. સમજ પડે છે? હા, ચાલો. ત્યારબાદ ચેપ્ટર 9. ચેપ્ટર 9 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો હવે એ ચેપ્ટર 9 ની અંદર છે ને, મારા મોબાઈલમાં છે, મોબાઈલમાં શૂટિંગ ચાલે છે. બરાબર, તો હું નેક્સ્ટ લેક્ચર જ્યારે લઈશ ને ત્યારે ચેપ્ટર 9 ની અંદર કેટલો સિલેબસ છે તમને જણાવીશ. એટલે 9.4 ન્યૂટન ગતિનો બીજો નિયમ તો ખરો જ. 9.4 ન્યૂટન ગતિનો બીજો નિયમ. ન્યૂટન ગતિનો બીજો નિયમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને બીજું તો લગભગ એમાં કંઈ નથી, છતાં હું ચેક કરી લઈ. 9.4 ન્યૂટન ગતિનો બીજો નિયમ. એટલે તમને આઈડિયા આવી કે ન્યૂટન ગતિનો બીજો નિયમ મોસ્ટ ટાઈમથી. બરાબર, આગળ આપણે ચર્ચા કરેલી હતી. બરાબર, એમાં 9.3 છે કે નહીં એ મારે જરાક ચેક કરવું પડશે. 9.4 બસ ન્યૂટન ગતિનો બીજો નિયમ. બરાબર, 9.4 ગતિનો બીજો નિયમ એટલે એ કયો? ન્યૂટન ગતિનો બીજો નિયમ. બસ, દાખલા આ ચેપ્ટરના પણ નહીં. બરાબર, ચેપ્ટર 12 સંપૂર્ણ ધ્વનિ, એમાં દાખલા, ટૂંકા સવાલ, મોટા સવાલ બધું. એટલે આમાંથી ટૂંકા સવાલ હોય એ તો ખરા જ, ટૂંકા સવાલ. બરાબર, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આવતા હોય તો પ્રવેગ છે, ખાલી પ્રવેગની વ્યાખ્યા પૂછી શકાય કે નહીં? પ્રવેગનું સૂત્ર પૂછવું હોય તો પૂછી શકાય કે નહીં? પ્રવેગી ગતિ કોને કહેવાય, પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય, પૂછી શકાય કે નહીં? એ ન્યૂટન ગતિનો બીજો નિયમ છે, તો ખાલી ન્યૂટન ગતિનો બીજો નિયમ પૂછવો તો પૂછી શકાય કે નહીં? ન્યૂટન ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ સમીકરણ લખો, F બરાબર ma. શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછી શકાય કે એ ટાઈપના શોર્ટ ક્વેશ્ચન મોટે બદલે કે મોટી થિયરી તમે આખી કરો એટલે આ બંને પાઠ સંપૂર્ણ થઈ ગયા. બરાબર, 8.3 વેગનો ફેરફારનો દર, 9મા ચેપ્ટરમાં 9.4 ન્યૂટન ગતિના બીજો નિયમ અને ચેપ્ટર 12 ધ્વનિ આખું. આમાં જો કોઈ ટોપિક હશે તો હજી નેક્સ્ટ લેક્ચર રિવિઝનનું હું લઈશ ને એની અંદર તમને સમજાવીશ. બરાબર, હવે પછીના રિવિઝનના લેક્ચરમાં પહેલા આપણે આ વેગ પ્રવેગવાળું પાછું એકવાર જોઈ લઈશું. પછી આ ન્યૂટન ગતિનો જે બીજો નિયમ છે એનું ગાણિતિક સ્વરૂપવાળું આપણે જોઈ લઈશું. બરાબર, ધ્વનિ તો આપણે હમણાં ચલાવી છે એટલે બહુ પેલું એ નથી. બરાબર, વાંચ્યો એટલે આ 2 ચેપ્ટર છે હમણાં રિવિઝનમાં આપણે પાછા લઈ લેશું.
બરાબર, એ પ્રમાણે તમે તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ. અને સાયન્સનું લગભગ આજકાલની અંદર ફિઝિક્સનું તો તમને મેં કીધું 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 12મું ચેપ્ટર, 8મા ચેપ્ટરમાં 8.3 વેગનો ફેરફારનો દર એટલે કે ટૂંકનો નફો કર્યો. ચેપ્ટર 9 ની અંદર 9.4 ન્યૂટન ગતિનો બીજો નિયમ. બરાબર, એટલે કે ન્યૂટન ગતિનો બીજો નિયમ લખો F બરાબર m સૂત્ર તારો સીધું જ છે. બરાબર, એટલે કે આખો ટોપિક કરવાનો, દાખલા નહીં. તમારી ટેક્સ્ટ બુકમાં ન્યૂટન ગતિ 9.4 છે, ન્યૂટન ગતિનો બીજો નિયમ, ગતિના બીજો નિયમ ત્યાંથી શરૂ કરી. બરાબર, પાના નંબર 120 ઉપર ઉદાહરણ 9.1 છે એ નહીં, દાખલા આપણે નથી લીધા, ઉદાહરણ 9.1 ની ઉપર સુધીનું. આ જે ચેપ્ટર 9 છે 9.4 એટલે ક્યાંથી શરૂ કરવાનું તમારે? પાના નંબર 118 9.4 ગતિનો બીજો નિયમ ત્યાંથી વાંચવાનું ચાલુ કરો. પાના નંબર 119 આખું, પાના નંબર 119 આખું, પાના નંબર 120 પર આ બાજુનો આખો પેલો બોલ પર કેચ પકડતો પકડાય છે દેખાય છે એ ને આ બાજુ ઉદાહરણ 9.1 છે ત્યાં સુધી. દાખલા આ ચેપ્ટરના નહીં, દાખલા નહીં. ખ્યાલ આવી ગયો? એટલે 9.4 ન્યૂટન ગતિનો બીજો નિયમ છે, એટલે ગતિના બીજો નિયમ છે ત્યાંથી ચાલુ કરી. ફરી પાછો કહું, બરાબર, પાના નંબર 118 પર ગતિના બીજા નિયમ ત્યાંથી ચાલુ કરવાનું વાંચવાનું. આ બાજુ પાના નંબર 119 આખું, પાના નંબર 120 પર, પાના નંબર 120 પર આ સાઈડ આખું. બરાબર, આ સાઈડ આખું અહીંયા સુધી ઉદાહરણ છે. આ ઉદાહરણથી નહીં, બરાબર, ઉદાહરણથી નહીં અહીંયા સુધી. ખ્યાલ આવે છે? ઉદાહરણની પહેલા કયો શબ્દ છે? વી પણ શૂન્ય થશે એટલે કે ત્યાં સુધી એમ સમજો એ લીટી આખી. બરાબર છે? ખ્યાલ આવી ગયો? કોઈને કઈ તકલીફ છે નથી? હવે સિમ્પલ. ચેપ્ટર 8 એમાં વેગનો ફેરફારનો દર એક ટોપિક. ચેપ્ટર 9 ની અંદર 9.4 ગતિનો બીજો નિયમ. એમાં જો કોઈ બીજો ટોપિક હશે તો નેક્સ્ટ લેક્ચરની અંદર હું ચર્ચા કરી દઈશ. બાકી આટલું જ હશે. ચેપ્ટર 12 ધ્વનિ. ચેપ્ટર 12 ધ્વનિ 100% બીજો ટોપિક છે જ નહીં, આટલું જ છે. 8.3 આ ચેપ્ટરમાં 8 એમાં 8.3 વેગનો ફેરફારનો દર તૈયાર કરો. ચેપ્ટર 9 ની અંદર 9.4 ગતિના બીજા નિયમ છે એ તૈયાર કરો. દાખલા નહીં, દાખલા નહીં, બંને ચેપ્ટરમાંથી દાખલા નહીં. બહુ મોટું કામ થઈ ગયું. ચેપ્ટર 12 આખું એની અંદર આવતા ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલા હોય એ ગણવાના. બરાબર, બહુ મોટું થઈ ગયું બેટા. હવે ઇઝીલી તૈયારી થશે ને? કરજો હા બેટા. પરીક્ષા નજીક છે, લગભગ 24 એપ્રિલની આજુબાજુ તમારી પરીક્ષા હશે. બરાબર, એટલે વાંચવાનું સ્ટાર્ટ કરી દેજો. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ. ઓકે, બાય.